અને દુર્યોધને મેણું માર્યું કે આ એ તો મને ખબર છે દાદા, તમે કનૈયાની માયા જાળમાં ફસાઈ ગયા છો. આને રૂવાણા અવળા થયા ભાઈ પિતામહ ભીષ્મના. કાય દુર્યોધન, 3 દિવસના રક્ષણની મેં વાત કરી હતી, પણ કાલનો સૂરજનારાયણ ઉગે, સૂરજનારાયણ હાથમે ઈ પેલા ભારત વર્ષના પડદાની ઉપર જો હું પાંડવોને રહેવા દઉં અને ન પાંડવી પૃથ્વી ન કરી નાખું તો જાજે મેરી ગંગા જનની અને શાંતન પુત્ર કહાવ. વાસુદેવ કર ચક્રન ધરે તો તુમકો મુખ ન દિખાવ, તો લાજે મેરી ગંગા જનની શાંતન પુત્ર કહાવ. જા, મારી પ્રતિજ્ઞા છે કે કાલનો સૂરજનારાયણ ઉગે ને હાથમે ત્યાં સુધી ધરતીના પડદા માથે હું પાંડવોને નહીં જીવતા રહેવા દઉં. અને આ પિતામહ ભીષ્મની પ્રતિજ્ઞાની કૃષ્ણને ખબર પડી, ત્યાં પેટમાં પીડ ઉપડી ભાઈ, ફાળ પડી કે ઓહો, દ્રૌપદીજી યુદ્ધ જોવા માટે આવ્યા છે. બધા મરક દાંત કાઢતો કાઢતો દોટ મૂકીને રથની સામે આવે છે અને છેલ્લો હાકલો કર્યો. એ હાકલો કરતા કૃષ્ણે રથના પૈડાને ખેંચી લીધો ને આંગળીને વેઢે ચકર 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 ચડાયું ભાઈ. ત્યાં પિતામહ ભીષ્મે કૃષ્ણના ચરણોમાં હથિયાર ફેંકી દીધા અને કૃષ્ણને પિતામહ ભીષ્મ એટલું કહે છે, કનૈયા, મારે તો તને વ્યાકુળ જોવો તો. તારા શરીરની ઉપર લોહીના ડાઘ હોય, તારા માથાની લટુ વિખરાઈ ગઈ હોય, તારું પિતાંબર છૂટીને ધરતી ઉપર પડી ગયું હોય અને તું આકુળ વ્યાકુળ થઈ ગયો હોય, ઈ મારે જોવું. તું કેમ દોસ્ત, ક્ષત્રિયો કહેવાય ખબર પડી ને, હાથમાં હથિયાર રહેવું પડ્યું ને. આપ કિયો કે શસ્ત્ર બિના ભૂમિ હરિહો સબ ભાર, તો હમે ક્ષત્રિય કા ના ગીને અબ બોલે હું બચન વિચાર. આયા કઈ વ્રજની બાળાઓના વસ્ત્રો લઈને જાડવા પર નતું ચડી જવાનું કન્હૈયા, આયા તો સામે મહાકાળને થોભાવી દે એવા ક્ષત્રિયોની સામે લડવાનું હતું. આપ કિયો કે શસ્ત્ર બિના ભૂમિ હરિહો સબ ભાર, તો હમે ક્ષત્રિય કા ના ગીને અબ બોલે હું બચન વિચાર. વિચાર કરીને જવાબ આપજે. ત્યાં તો ડારી ચક્ર હરિ હંસ દિયો અને કિય ઉત્તર બ્રિજરાજ, તોરી પ્રતિજ્ઞા મોર મેં તોર પ્રતિજ્ઞા કાજ. હે ભીષ્મ, હું તે યુગે યુગે મારા ભક્તોની પ્રતિજ્ઞાને સાચવવા માટે થઈ અને મારી પ્રતિજ્ઞા તોડતો આવ્યો છું. ડારી ચક્ર હરિ હંસ દિયો કિય ઉત્તર બ્રિજરાજ, આજ મોર પ્રતિજ્ઞા જાત હૈ તોર પ્રતિજ્ઞા કાજ. અને હજારોના રક્તથી રંગાણેલી રાજગાદી ઉપર યુધિષ્ઠિર મહારાજને મન માનતું નથી, પોતે ઉદાસ રહે છે. ઉત્તરાયણના સૂર્યની રાહ જોઈ અને બાણશૈયા પર પિતામહ ભીષ્મ પડ્યા છે. કૃષ્ણને યુધિષ્ઠિર એમ કે છે, હાલો ને આપણે દાદા પાસે જઈએ. અને દ્રૌપદી, 5 પાંડવો, ભગવાન કૃષ્ણ, એ બધા આજ ઉત્તરાયણના સૂર્યની રાહ જોતા બાણશૈયા પર પડેલા ભીષ્મ પાસે આવે છે. જ્ઞાનની વાતો કરે છે. એમાં દ્રૌપદી મરક 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 દાંત કાઢે છે. દાદાની નજર ગઈ દ્રૌપદીની સામે. બેટા, હું આવી ગંભીર વાત કરું છું અને તમે હસો છો શું કામ? તમારા હાસ્યમાં કઈ મર્મ છે, તમારે કઈક કહેવું છે? તો કે હા દાદા, મારે ઘણું કહેવું છે. શું? બોલો બોલો બેટા, જે હોય તમને માફ છે. કે તે દિયા જ્ઞાન ક્યાં એ હાલ્યું ગયું તુજે દી, આબરૂ જાતી તિંગ મારી પાથરી, ભીષ્મે બાણ પથારી. હે દાદા, દુશાસન જેથી મારો ચોટલો પકડીને મને નગ્ન કરવાનો પ્રયત્ન કરતો હતો સભામાં, તેથી આ બધું જ્ઞાન કેમ વીયું ગયું તું? અને કવિ કાગ બાપુ લખે છે, દુલ્લો કાગ દુલા ભાયા કાગ, 6 અક્ષરનું નામ, 1000 વર્ષે આવો ચારણ કવિ મળે. એ જવાબ આપે છે પિતામહ ભીષ્મ, બેટા તું સાચી છો. કૌરવ કે રાતે દી દાણા પાણીથી કાયા પોષાણી તી મારી. આપણે જે કહેવત છે, અન એવો ઓડકાર,
બેટા દ્રૌપદી, તેથી હું કૌરવોનો અનાજ ખાતો હતો અને એનું લોહી મારી રગુમાં મારી નસુમાં દોડતું હતું. તેથી હું નીતિ જાણતો એ પણ હિંમત નો આવી અને હૈયું બેઠું તું મારું હારી પાથરી આજ ભીષ્મે બાણ પથારી. તો કે દાદા આજ આ બધું કેમ જ્ઞાન પ્રગટ થયું? અને પિતામાં ભીષ્મ એમ કે છે કે કાગ પારાથ ના રે બાણ ના પ્રહારે મારું લોહી લીધું છે નિતારી. અર્જુનના એક એક બાણે કૌરવોના દાણામાંથી થયેલું લોહી છે એ ધરતીને મેં પાઈ દીધું છે. આજે ચેતન મને એ હાજું એ પ્રગટ્યું એના સાક્ષી છે દેવ મુરારી પાથરી ભીષ્મે બાણ પથારી. કાગ પારાથ ના રે બાણ પ્રહારે મારું લોહી લીધું છે નિતારી. કાગ પારાથ ના રે બાણ પ્રહારે મારું લોહી લીધું છે નિતારી. આજે ચેતન મને હાજુ એ પ્રગટું એના સાક્ષી છે દેવ મુરારી પાથરી ભીષ્મે બાણ પથારી પાથરી ભીષ્મે બાણ પથારી.